નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. આપણા દેશમાં ગણેશ ચતુર્થીનો ખૂબ જ મહિમા છે. લોકો ઘરે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી અને તેની થોડાક દિવસ પૂજા અર્ચના કરીને આ મૂર્તિને પાણીમાં વિસર્જિત કરતા હોય છે. ઉમિયા સંસ્થાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે નાની મોટી લાખો મૂર્તિઓ ઉત્સવ પૂર્ણ થયા બાદ નદી, સરોવર કે દરિયામાં પધરાવવામાં આવે છે. મોટાભાગે આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની અને તેને કેમિકલ યુક્ત કલરથી રંગેલી હોય છે. આવી મૂર્તિઓને પાણીમાં પધરાવવાથી પાણીનું પ્રદૂષણ થાય છે. જળચર પ્રાણીઓ દૂષિત પાણીથી પ્રભાવિત થાય છે. એટલે પર્યાવરણમાં પાણી એક મહત્વનું ઘટક છે અને તેને પ્રદૂષિત થતું અટકાવવું તે સૌની ફરજ છે. ગણેશ ચતુર્થીના ઉત્સવમાં લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરતા થાય તે હેતુથી ઉમિયા સંસ્થાન દ્વારા માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની તાલીમ સાથે સ્પર્ધા રાખવામાં આવી. મૂર્તિ બનાવનાર કારીગર વિનોદભાઈ પ્રજાપતિએ મૂર્તિ કઈ રીતે બનાવવી તે ક્રમશ અને પદ્ધતિસર શીખવ્યું. તેમણે એક મૂર્તિ બનાવીને નિદર્શન કર્યું. ત્યારબાદ બાળકોએ જાતે મૂર્તિ બનાવી. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 5, 6, 7, 40 ના બાળકોએ તથા માધ્યમિક વિભાગમાં ધોરણ 8, 9, 10 ના 22 બાળકોએ મૂર્તિ બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો. આ બંને કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાઓ પૈકી પ્રથમને રૂ.1000, દ્વિતીય ક્રમને 750 અને તૃતીય ક્રમને 500 રૂપિયા રોકડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભાગ લેનાર તમામ બાળકોને 100 રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવ્યા. ઉમિયા સંસ્થાનના પ્રમુખ અશોકભાઈ પટેલ, વકીલ એ વધુમાં જણાવ્યું કે આ વર્ષે ઉમિયા મંદિરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ભક્તિભાવ સાથે તેનું પૂજન અર્ચન કરી તે મૂર્તિને નદીમાં નહીં પધરાવવાના બદલે મંદિર પરિસરમાં જ પાણીના ટબમાં વિસર્જિત કરવામાં આવશે. આ પવિત્ર માટીનો ઉપયોગ બગીચામાં કરવામાં આવશે. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટી અને આમંત્રિત મહેમાનો તથા મહિલા સમિતિના સુધાબેન, હિનાબેન વગેરે બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા સંસ્થાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસની સૌ દર્શકો અને મંદિરે આવનાર દર્શનાર્થીઓએ પ્રશંસા કરી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સાબરકાંઠા જિલ્લા દ્વારા હિંમતનગરના પોગલું ગામે જનરલ સભા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને અધ્યક્ષે શુભેચ્છા પાઠવી તેમજ આગામી કાર્યક્રમો અંગે જરૂરી ચર્ચા કરી. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના પ્રમુખ શ્રી ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી, મહામંત્રીશ્રીઓ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી, શ્રી દિનેશભાઈ રાવલ, પ્રવક્તા શ્રી આશીષભાઈ મહેતા, મુખ્ય કોર કમિટી સભ્ય શ્રી અતુલભાઈ દીક્ષિત, મહિલા પ્રમુખ છાયા ત્રિવેદી, મહિલા મહામંત્રી ડોલી દવે તેમજ યુવા પ્રમુખ કૃણાલ દીક્ષિત સહિત મહેસાણા પ્રમુખ મુકેશ વ્યાસ, આણંદ પ્રમુખ હિતેન્દ્ર પંડ્યા, હિંમતનગર પ્રમુખ ઋષિકેશ ભટ્ટ, બનાસકાંઠા પ્રમુખ ભગવાનભાઈ જોશી, ગાંધીનગરના પ્રમુખ હાર્દિક જાની સહિત જિલ્લા કક્ષાના હોદ્દેદારશ્રીઓ, બ્રહ્મ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાચન સંત શ્રી ગૌરવસરણ દાસજી મહારાજ અને મહામંડલેશ્વર શ્રી સુનિલદાસજીએ પાઠવેલ. મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહેલ. બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ 25 ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અને તેના સમાજ સેવા પ્રભાગ દ્વારા ભારત અને નેપાળમાં 22મી 24 ઓગસ્ટ રક્તદાન મહાઅભિયાનનું આયોજન થયેલ છે. જે અંતર્ગત ગાંધીનગર સેક્ટર 28 ખાતે પણ આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ રેડક્રોસના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરેલ. દીદીજી સહિત સૌએ 18મી પુણ્યતિથિ નિમિત્તે રાજયોગીની પ્રકાશમની દાદીજીને પુષ્પમાળા પહેરાવી હૃદયાંજલિ અર્પણ કરેલ. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈનના કડક પાલન સાથે રક્તદાન પ્રક્રિયા હાથ ધરાયેલ, જેનો સારી એવી સંખ્યામાં લોકોએ લાભ લીધો. અત્રે એ ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 65,000 યુનિટ રક્ત એકત્ર થઈ ગયેલ છે, જે આજે રાત સુધીમાં 1 લાખના લક્ષ્યને આંબશે. તથા 8,000 જેટલી બ્રહ્માકુમારી ટીચર્સ બહેનોએ પણ રક્તદાન કરી યુવા મિત્રોને રક્તદાન કરવા પ્રેરણા પૂરી પાડેલ છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગાંધીનગરના સેક્ટર 29 સ્થિત કેમ્પસ ખાતે રેડક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે થેલેસેમિયા પરીક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ આરોગ્યલક્ષી પહેલમાં ગાંધીનગર રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી તથા અમદાવાદ રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ અને થેલેસેમિયા નિવારણ અંગેની સમજ વિકસાવવાનો હેતુ ધરાવતા આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના CLFMPE વિભાગ હેઠળ NSS યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.